ત્યારે હું છે મારું હાસુય બોલાય એવું નથી. અને એક હું પ્રાર્થના કરું, જેટલા મોબાઈલ રાખો છો, જેટલા પ્રોગ્રામો જો, કોઈ પણ માયાભાઈની એકની વાત નથી, કોઈ પણ વક્તા, કોઈ પણ ગાયક એનું 1 કલાક બોલીએ ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે, એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો. સાચું બોલ્યા હોય એ મરંદા દીકરા મૂકો. એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો, આની માફી માગો. આ ધંધો મહેરબાની કરીને બંધ કરજો ને. કરા કલાકારોને જેમ મોરલાને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી. બહુ બહુ આવું ચાલી રહ્યું. કોઈ પણ વક્તા બોલી ગયો હોય, કોઈ નેતા બોલી ગયા હોય, કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય, તરત વોટ્સઅપમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે. પણ તમે તમારી ઘરે આવડી એવડી બોલો ને રેકોર્ડિંગ કરવામાં આવીએ છીએ કરે. નહીં નહીં સાહેબ, સમાજ એક બનો. મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે. આ નક્કી કહું સાહેબ, જ્ઞાતિવાદ છોડો. હું ભારતીય છું, પછી કોઈ પણ કોમનો, કોઈ પણ જ્ઞાતિનો હોય. આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ? ત્યાં જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિ જ નથી, એને રાષ્ટ્ર ભાવના છે. આપણે ઘર ભાવના નથી. કોકો શેજ આપણે 5 જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય. પણ મૂળિયા સુધી તો જાવ લેવા દેવા કે પછી હામાં કે ઈ તો અમને ખબર નથી તો હું પણ 15 દી બગાડ્યા. તમે આવો નહીં, ખોટો ટાઈમ ન બગાડો. આમ જ્યાં ઇન્દ્રએ કીધું એટલે વરિયાળી શરબત લીધું, અડધું પીધું, પણ એને રહેવાતું જ નહોતું કે આ છે કોણ, આ છે કોણ. પાછું કીધું મને કહો તો ખરા ભાઈ તમે કોણ છો? ત્યારે એણે એટલું જ કીધું કે અમે કોઈ નથી, અયોધ્યાની બજારો વાળવા વાળા છીએ. સાહેબ, શેવાડાના માણસને હોનાના હિંડોળા થઈ જાય એનું નામ રામરાજ કહેવાય. આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે. કોઈ દુઃખી નથી. હા, થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે હું જેવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે 4 કલાક બોલવું છે અને પછી મને 1 કલાક ટાઈમ મળે અને પછી હું વરાળું કાઢું, તમારે નહીં, કેટલા બેઠા, કોણ બેઠું એ ભાન બધાનું હોવું જોઈએ. ખોટી માન્યતા વધારીને ન પોગો. કોકને દ્યો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે. ભલા માણા, મારે તમને જાહેરમાં એક પ્રશ્ન પૂછવો કે તમને પેલા લીધું પેલા કે દીધું પેલા? પેલા આપણે લીધું છે કે કોકને દીધું છે? અવાજ આપો ને, વાંધો નહીં. લીધું છે, બરાબર. તો જેટલું લીધું છે એમાં આપણે કેટલા ટકા દીધું છે? સાહેબ, તીએ એમ થાય કે હું દઈએ કયો સમાજને. અને હું તો એટલું કહું, સમાજમાં એવું આપો, એવું કામ કરો કે તમારા ભાઈબંધોને એવું થવું જોઈએ કે એ ભાઈ હવે તું આ બંધ કર્યો વાલા, અમને ચિંતા થાય છે કે હવે તું હું કાલ કરીશ સાહેબ. અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કીધું છે કે રોજ સવારમાં મારું એકવાર નામ લઈ લે અને કાલની ચિંતા છોડ અને તારા તમામ બધા કામ ન કરું તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં. ભલા માણા, એકવાર તું સવારમાં મારું નામ તો લે. પછી કૃષ્ણ કયો, મહાવીર કયો, જે તમે ધર્મને માનતા હો, પણ સવારમાં એનું નામ લઈ લ્યો અને એટલું જ કરજો, કોઈ દી તમારો દી નહીં બગડે. ઈ રામરાજ હાલે છે. નારદજી સભા લે છે, સત્સંગ હાલે છે અને એમાં નારદજીના મોઢામાં શબ્દ નીકળી ગયો કે રામ અત્યારે અયોધ્યાની ગાદીએ બેઠા છે પણ રામના નામ કામ પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે. એમાં સુમતિ નામના રાજા ઊભા થયા અને કીધું કે નારદજી માફ કરજો, રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામની શું? એટલે મોટા માણા હોય ને વિરોધમાં ન પડે. નારદજીએ તરત ટર્ન માર લીધો. દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે. આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ. વિમાનને ધક્કો મારવો, કાંઈ ટોલી રાખવી પડે. એ વળી એને પાછે સડાવી અને પછી સડાવે. ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક 10 રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે સડાવવા આવવું પડતું હોય તો એમાં પછી શું કરવાનું? એ ઉડી શકે પણ કેળા તો કોક જ દેખાડી શકે. પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે. ભલા માણા,
અહીંયા સુમતિ રાજાને એને નારદે કંઈ કીધું નહીં, સભા પૂરી થઈ ગઈ, સમય જતા ટૂંકી વાત લઈ લો, ઘાયે ઘા મારે ભાઈને રજૂ કરવા છે. એ થોડોક સમય જતા એકવાર રાજા ન્યાલી નીકળ્યા, નારદ હામા મળ્યા અને સુમતિ રાજાને કીધું ક્યાં જાઉં છું? તો કાંઈ સંતોનું સભા છે, એ સભામાં અંદર જાઉં છું. અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું, આખર તો એના શિષ્ય હતા, એટલે કીધું કે નારદ સુમત રાજા તમે એક કામ કરજો, બધાય સંતોનું સન્માન કરજો, પગે લાગજો, એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા ને એને રામ રામે ન કરતા. અને એ સમયમાં બે ઋષિ હતા, વિશ્વામિત્ર અને દુર્વાસા. આનો સાળો જ ન કરાય, નકર ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય. અને તમામ ઋષિઓને વંદન કર્યા, પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા, એનું સન્માન ન કર્યું. આન ઋષિનો મગજ ગયો અને બપોરને ટાણે સીધા અયોધ્યા. ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા. લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા અને કીધું, લખાન પધારો ગુરુદેવ, આપના ચરણોમાં પ્રણામ. પ્રણામ નથી જોતા, રાઘવ ક્યાં છે? કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સૂતા છે. નહીં, એને બોલાય. અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા, ગુરુના ચરણોમાં વંદન કર્યા. ગુરુજી આવવાનું કારણ? રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝૂકતું હોય, જેને અહમ હોય, જેને અહંકાર હોય, જે સંતોને ન ઝૂકતો હોય, એનું શું કરાય? ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય. તક તો મારે હારે જવું બન્યું છે, તારો ગુરુ છું. કોણ છે? સુમતિ નામનો રાજા છે કાશીનો. મને વંદન નથી કર્યા, મારું અપમાન કર્યું. અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી, કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની સોગંદ, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં ન નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું. હવે આ પ્રતિજ્ઞા લેવા ગઈ, રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ પાસે, નારદ તમે હાજર કરીને મારી આંગળી નકુસામ લખાવે, તમે કીધું કે વંદન ન કરતા, મેં ન કરે, ઓલે તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી. કે કાંઈ વાંધો નહીં, આ હામો ડુંગર છે ને, કે હા એ ડુંગરમાં એક ગુફા છે, ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે, અને ચરણે વયો જા. ત્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા. એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે માં. પાછું નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કંઈ બોલતો નહીં, નગર પાછું નહીં ગોઠવાય. એટલે ઓલો પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો. શું છે બેટા? એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો બા. એ માં અંજલિ મને બચાવો. તાકે પણ બચાવ્યો, બોલ ને. તાકે મને કાલ હાંજ પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે. તાકે કોઈ સાળો ન કરે. ઓલા ખૂણામાં બેસી જા. ખૂણામાં બેસી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા. કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા. એટલે હનુમાનજીએ, ગોપાલભાઈ પધારો, ગોપાલભાઈને તાળવીના ગળાથી વધાવો. હનુમાનજીના આગમનની હારો હાર ગોપાલભાઈ શેઠીનું પણ આગમન થયું છે. હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં. વાહ વાહ, પધારો પધારો. વાહ, જય હો જય હો. હવે આ વાત છે ખાલી અડધી મિનિટનો, હવે પ્રાણ હવે છે. એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં? કે માં બચાવવો જોઈએ. તાકે એક રાજા આવ્યો છે અને જો ઓલા ખૂણામાં બેઠો, એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એક રાજા એને મારી નાખવાનો છે. મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે. એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. પછી રાજા પાસે ગયા અને હનુમાનજીએ કીધું હું બેઠો, એ બોલ કોણ છે? નામ દે. કારણ કે લંકાથી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય, બા જેમ તો હતી જ નહીં, પછી ક્યાંય નામ દે. શું કે મારા બાને કીધું છે? કોણ છે એવો રાજા? એ કે અવધપતિ રામ. તો હનુમાનજી ઢીલા પડી ગયા. હનુમાનજી અંજનીમાં પાસે આવીને કે માં નામ તો પૂછતા હો. રાજાને બે ઠપાટ મૂકી નીકળાય, તારે ઘરે જાતો બધું થઈ જાય, મરવા નહીં દઉં, ચિંતા કરતો નહીં, હવે ઘરે જા. આવી રીતે ભેળવી ગયો અંદરો અંદર હાવ. રાજા વયા ગયા કાશી, આ ગયા સીધા અયોધ્યા. ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજીને હનુમાનજીએ કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાવ ને. એને ખબર હતી ઓલો રીહીદાર છે, તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે. બહાર જવાનું કીધું. લક્ષ્મણજીને જો કોઈ દી આને અંગત વાત હોય નહીં, આ છે હું, એટલે એ બારણે કાન રાખીને બેઠા. એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલ હું કાંઈ ડખો છો? કાંઈ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ? કા એક રાજા છે, એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું. એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દેવું. તાકે એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે. અરે ગાંડા, મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા. તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટદેવના સોગંદ ખવાઈ ગયા.
ત્યાં લક્ષ્મણ સાંભળી ગયા, બાળનું ખેડવીને આવ્યા. લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોરડું છે, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, તમારે જે વ્યવસ્થા કરવી કરો, બાકી અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય. હનુમાનજી સીધા રાજા પાસે, રાજાને કીધું મુઠ્ઠી વાર તારો બાપ મૂકવાનો નથી. રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર વતાડી દીધા કે હવે શું કરવાનું? કે હવે એક જ ધંધો, બીજો કાંઈ નહીં. શું? શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. બોલો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. અને ધૂન ભેગું પૂરું કરું. અને આયા શત્રુંજની ફોજ લઈને અવધપતિ રાઘવ એમ કે ભાઈ કે સડાઈ કરી છે, નથી સૈનિક નથી રાજા. લખન તપાસ કરો, કેમ કોઈ દેખાતું નથી? લખન મહારાજે તપાસ કરી, અંદર જઈને પૂછ્યું કે રાજા ક્યાં ગયા હતા? કે રાજ્ય વાંદરો લઈને વયો ગયો હતા, કે હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં. ભગવાનને આવીને લક્ષ્મણ મહારાજ કહે છે કે પ્રભુ હનુમાન જેને લઈને વયા ગયા. અને ત્યારે રાઘવની તપેલ ત્રાંબા જેવી આંખો થઈ અને કીધું કે તું શેષનો અવતાર છો, તારી આમ નજર ફરતા ખબર પડી જાય ક્યાં છે. આન લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો જંગલમાં બેઠા હનુમાનજી એ શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. ભગવાન રાઘવ એની ફોજ લઈને આવ્યા. હનુમાન મારા દુશ્મનને મારા હવાલે કરી દે. એક વાર, બે વાર ને ત્રીજી વાર કીધું, તને કહું છું હનુમાન મારો દુશ્મન લાવ. પણ અહીંયા આંખ ખુલતી નથી હનુમાનની. એ શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. એક વાર, બે વાર ને ત્રીજી વાર કીધું. અને ભગવાનની પ્રગુટીનો મોર એમ કે ભાઈ કે મોરડ બદલાનો અને ભાથામાં એમ કે ભાઈ તીર કાઢી ઠે કરતો એમ કે ભાઈ ભગવાન રાઘવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું. પણ રામના બાણને, રામના નામના કવચને બાણ તોડી નો શક્યું સાહેબ. એક વાર, બે વાર, ત્રણ વાર, પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા. કહેવાય ગયો સાહેબ અયો એમ કે ભાઈ લંકાના મેદાનમાં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કે ભાઈ તાકાત નહોતી કરવી પડી, એટલી તાકાત આજ રામ કરે છે. લખન મહારાજને ચૂક મારા બાપને પરસેવો વળ્યો. ત્રાહાજીને અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કે હામું ટકરાતું હતું. એક બાજુ ત્રાહાજી અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું છાતીમાં લાગ્યું સાહેબ. અને હનુમાનની છાતીમાં ધ્રગક લોહી મળ્યું નીકળવા. હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ. ચિત્ર કેવું બન્યું છે? લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હુતા છે. આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ હુતો છે. થોડીક વાર માલી મૂર્છામાલી બહાર આવ્યા અને જ્યાં એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું. અહીંયા ધૂન ચાલુ છે, કારણ કે એને લાગ્યું જ નથી, એના હૃદયમાં રામ બેઠો છે, એને લાગ્યું છે આને શું લેના દેના છે. પણ રામનો હાથ મળ્યો છાતી ઉપર ફરવા. હવે ઘટના કેવી લાગી? અહીંયા આમ હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર રામદૂત અતુલિત બલદામા હામ આને કહેવાય મોમને લાગી તુમના તુમને લાગી મું. બે રૂપાળા હામાં જોઈ લે, ન્યા દુહો ન ગવાય સાહેબ. હનુમંત રામમય થઈ ગયા છે, રામ હનુમંતમય થઈ ગયા છે. અને એમાં જ આમ કહેવાય હાથ ફરતો હતો ને આંખ ખુલી હનુમાનની. તો ભગવાન રાઘવનો હાથ પોતાની છાતીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું, પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમંત તને આમ કહેવાય કે તારું રૂજાઈ ન જાય ને, તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બંધ નથી થવાનો. અને ભગવાન પાછી આંખ વીંચી ગયા. અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવું એટલે ઓલો રાજા વાહે હતો ને એને ખબર વગરનો હનુમાને ખોળામાં લઈ લીધો. એટલે હનુમાનની છાતીને બદલે રાજાના માથા ઉપર હાથ મળ્યો ફરવા. અને જેવો રાજાના માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો ને આંખ ખોલી રામે. ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે?
તા તો વિશ્વામિત્ર આવી ગયા લઈ. વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે હનુમાનજીએ રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે. એટલે ઓલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું. એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્ય અસ્ત થયા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે, એનું માથું તમારા ચરણમાં આવી ગયું છે, હવે તમે રામને કહો એને માફ કરી દે. નારદના કહેવાથી વિશ્વામિત્રે રામને કીધું, રામે માફ કર્યા. પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો, જો ત્યાં સત્સંગમાં જાતા હો તો કોઈ દી ઋષિઓના તમે અપમાન ન કરો, ત્યાં સત્સંગમાં જાઓ. રાજા કે ઉભેરો બાપુ, આ સત્સંગ માલિક છું. કોના સત્સંગ માલિક? જો હવે નારદજીને કે હવે તો કયો ભલામણા નકુસામાલી આંગળી હવે તો કઢવો. વિશ્વામિત્રને પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું હતું. એ લાઈ નારદ કે હા, શું કામ? તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતા રામનું નામ કોઈ દી મહાન ન હોય એવું એણે એવું સ્વીકાર્યું. મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય, એ સ્વીકારતો નહોતો. એ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલા.